મોરબીમાં સરકારી કચેરીઓમાં વીજળીનો વ્યય। પ્રાંત અધિકારી કચેરીમાં એબીપી અસ્મિતા રિયાલિટી ચેક કર્યું। કર્મચારીઓ હાજર નહોતા છતાં લાઇટ પંખા ચાલુ હતા। સવારે 10:48 વાગે એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક। સીએમની વીજળી બચત કરવાની અપીલને કર્મચારીઓ નથી માની રહ્યા। વીજળીનો વેડફાટ કરનારા કર્મચારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે? હાલ અત્યારે આપણે સરકારી કચેરીઓમાં આવી ગયા છીએ ને, સરકારી કચેરીઓમાં જે વીજળીનો વ્યય છે તે થતો જોવા મળી રહ્યો છે। હાલ તમે જે દ્રશ્ય જોઈ શકો છો એ મોરબીની જે મામલતદાર ઓફિસ છે, પ્રાંત અધિકારીની જે ઓફિસ છે, ત્યાં વીજળીનો વ્યય થતો જે છે એ જોવા મળી રહ્યો છે। હાલ 10:48 જેટલો સમય થયો છે, છતાં પણ અહીંયા ઓફિસમાં કોઈ કર્મચારીઓ હાજર ન હોય તેવા જે દ્રશ્યો છે તે દ્રશ્યોમાં જણાઈ રહ્યા છે। લાઇટ પંખા સહિતની જે વીજ ઉપકરણો છે તે ચાલુ હાલતમાં જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં જે રીતે દેખાય છે તે રીતે ઓફિસમાં કોઈ જ ન હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા જે વીજળીની બચત કરવા માટે અનેક વખત અધિકારીઓને કર્મચારીઓને સૂચના આપવામાં આવી રહી છે, છતાં પણ આ રીતનો જે વીજળીનો વ્યય છે તે જોવા મળી રહ્યો છે, જેના કારણે વીજળીની બચત કરવાની જગ્યાએ વીજળીનો વ્યય થતો હોય તેવા જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જો સામાન્ય નાગરિકો નિયમોનો ભંગ કરતા હોય તો તેને દંડ સહિતની જે કાર્યવાહી છે તેના સામે કરવામાં આવતી હોય છે, પરંતુ આ સરકારી જે કચેરીઓ છે, સરકારી અધિકારીઓની ઓફિસો છે, તેમાં આ વીજળીનો વ્યય થઈ રહ્યો છે। જે સરકારની જે સૂચનાઓ છે તેનો અમલ નથી થઈ રહ્યો, તો તેની સામે કાર્યવાહી કોણ કરશે તેવા પણ અનેક જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। પાર્થ પટેલ, એબીપી અસ્મિતા, મોરબી।